એરિઝોના અમેરિકાથી રૂથ રમેશ મેકવાન. પ્રભુ પિતાએ આપણા જીવનમાં આ નવીન દિવસ આપ્યો, એના માટે આપણે પ્રભુ પિતાનો પુષ્કળ આભાર તથા ઉપકાર માન્ય. અને હવે આપણે બાઇબલ વાંચન તરફ જઈ રહ્યા છીએ. નિર્ગમનનું પુસ્તક અને તેનો 10મો અધ્યાય વાંચીશું. આપને વિનંતી કરીએ છીએ કે અમારી ચેનલ તમને પસંદ હોય તો તમે એને શેર કરો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે નિર્ગમનનું પુસ્તક તેનો 10મો અધ્યાય વાંચીશું. બાઇબલમાંથી નિર્ગમન 10. અને યહોવાએ મૂસાને કહ્યું કે તું ફારૂનની હજૂરમાં જા, કેમ કે મેં તેનું હૃદય તથા તેના સેવકોના હૃદય હઠીલા કર્યા છે. એ સારું કે હું મારા ચિહ્નો તેઓની મધ્ય દેખાડું, અને એ સારું કે જે કામો મેં મિસર ઉપર કર્યા છે ને જે ચિહ્નો મેં તેઓ મધ્ય કર્યા છે તે તું તારા દીકરાને તથા તારા દીકરાના દીકરાને કહી સંભળાવે, કે તમે જાણો કે હું યહોવા છું. અને મૂસા તથા હારૂને ફારૂનની હજૂરમાં જઈને તેને કહ્યું કે હિબ્રુઓનો દેવ યહોવા એમ કહે છે કે ક્યાં સુધી તું મારી આગળ નમી જવાનો ઇનકાર કરશે? મારા લોકોને મારી સેવા કરવા સારું જવા દે, કેમ કે જો તું મારા લોકોને જવા દેવાનો ઇનકાર કરશે તો જો હું કાલે તારી સીમોમાં તીડ મોકલીશ, અને તેઓ પૃથ્વીની સપાટીને એવી ઢાંકી દેશે કે ભૂમિ દેખાશે નહીં. અને કરાથી જે તમારે વાસ્તે બચેલું છે તે પણ તેઓ ખાઈ જશે, અને જે પ્રત્યેક વૃક્ષ તમારે સારું ખેતરમાં ઉગેલું હશે તે પણ તેઓ ખાઈ જશે. અને તારા ઘર તથા તારા સર્વ સેવકોના ઘર તથા સર્વ મિસ્ત્રીઓના ઘર તેઓથી ભરાઈ જશે. તારા પિતૃઓએ તથા તારા પિતૃઓના પિતૃઓએ તેઓ પૃથ્વી પર હયાતીમાં આવ્યા ત્યારથી ત્યાં સુધી એવું દીઠું નથી. અને તે પાછો ફરીને ફારૂનની હજૂરમાંથી નીકળી ગયો. અને ફારૂનના સેવકોએ તેને કહ્યું કે ક્યાં સુધી આ માણસ અમને ફાંસારૂપ થઈ પડશે? લોકોને તેઓના દેવ યહોવાની સેવા કરવા માટે જવા દે. શું તું હજી સુધી જાણતો નથી કે મિસરનો વિનાશ થઈ ચૂક્યો છે? અને મૂસા તથા ફારૂને ફારૂનની હજૂરમાં ફરી રજૂ કરવામાં આવ્યા. અને તેણે તેઓને કહ્યું, તમે જઈને તમારા દેવ યહોવાની સેવા કરો. પણ કોણ કોણ જવાના છે? અને મૂસાએ કહ્યું કે અમે અમારા નાના મોટા લઈને, અમારા પુત્રો તથા પુત્રીઓને લઈને, અમારા ઘેટા બકરા તથા અમારા ઢોર ઢાંક લઈને જઈશું, કેમ કે યહોવાને સારું અમારે પર્વ પાડવું પડશે. અને તેણે તેઓને કહ્યું કે જેમ હું તમને તથા તમારા બાળકોને જવા દઈશ તેમ યહોવા તમારી સાથે રહો. જોજો, કેમ કે તમારું ધારવું ભૂંડું છે એમ તો નહીં, પણ તમે મોટા મોટા માણસ જઈને યહોવાની સેવા કરો, કેમ કે એ જ તમારી ઈચ્છા છે. અને તેઓને ફારૂનની હજૂરમાંથી હાંકી કાઢવામાં આવ્યા. અને યહોવાએ મૂસાને કહ્યું કે તીડ લાવવા માટે તું તારો હાથ મિસર દેશ ઉપર લાંબો કર, કે તેઓ મિસર દેશ ઉપર આવીને કરાથી બચેલી સર્વ વનસ્પતિ ખાઈ જાય. અને મૂસાએ પોતાની લાકડી મિસર દેશ પર લંબાવી. અને યહોવાએ તે આખો દિવસ તથા આખી રાત પૂર્વ તરફથી પવન ચલાવ્યો. અને સવાર થઈ એટલે પૂર્વ દિશાના પવનથી તીડ આવ્યા, અને આખા મિસર દેશ ઉપર તીડ પસરી ગયા. ને મિસરની સર્વ સીમમાં બેઠા. તે મહા ત્રાસદાયક હતા. તેમની અગાઉ એવા તીડ આવ્યા નહોતા, ને તેમની પછી પણ એવા આવશે નહીં, કેમ કે તેઓથી તમામ ધરતી ઢંકાઈ ગઈ, ને તેથી દેશ ઉપર અંધકાર છવાઈ ગયો. અને દેશની સર્વ વનસ્પતિ તથા કરાથી બચેલા વૃક્ષોના સર્વ ફળ તેઓ ખાઈ ગયા. અને આખા મિસર દેશના ખેતરના વૃક્ષોમાંથી કે વનસ્પતિમાંથી કંઈ પણ લીલું રહ્યું નહીં. ત્યારે ફારૂને મૂસા તથા હારૂનને ઉતાવળે તેડાવીને કહ્યું કે મેં તમારા દેવ યહોવાનો તથા તમારો અપરાધ કર્યો છે. એ માટે ફક્ત આટલો જ વખત મારા અપરાધની ક્ષમા કરીને તમારા દેવ યહોવાની વિનંતી કરો કે તે માત્ર આ મરો મારાથી દૂર કરે. અને ફારૂનની પાસેથી બહાર જઈને તેણે યહોવાને વિનંતી કરી. અને યહોવાએ પશ્ચિમ તરફથી ભારે તોફાન આણ્યું, ને તેણે તીડોને ઉડાડીને શુભ સમુદ્રમાં નાખી દીધા. અને મિસરની આખી સીમમાંની અંદર એક પણ તીડ રહ્યું નહીં,
પણ યહોવાએ ફારૂનું હૃદય હઠીલું કર્યું ને તેણે ઇસ્રાયેલ પુત્રોને જવા દીધા નહીં. અને યહોવાએ મૂસાને કહ્યું કે તારો હાથ આકાશ તરફ લાંબો કર કે મિસ્ર દેશમાં એવું અંધારું થાય કે એ અંધારામાં માણસોને ફંફોસવું પડે. અને મૂસાએ પોતાનો હાથ આકાશની ગમ લાંબો કર્યો અને 3 દિવસ સુધી આખા મિસ્ર દેશ ઉપર ઘોર અંધકાર વ્યાપી રહ્યો. તેઓ એકબીજાને દેખી શકતા નહીં ને 3 દિવસ સુધી કોઈ પોતાની જગ્યાએથી ઉઠ્યું નહીં. પણ ઇસ્રાયેલ પુત્રોના સર્વ ઘરોમાં અજવાળું હતું. અને ફારૂને મૂસાને તેડાવીને કહ્યું કે તમે જાઓ, યહોવાની સેવા કરો. માત્ર તમારા ઘેટા બકરા તથા તમારા ઢોર ઢાંક અહીં રહેવા દો. તમારા બાળકોને પણ તમારી સાથે લેતા જાઓ. અને યહોવાએ કહ્યું કે ત્યારે અમને યજ્ઞો તથા દહનાપર્ણો પણ આપવા જોઈએ કે અમે અમારા દેવ યહોવાને યજ્ઞાપર્ણ કરીએ. અમારા જાનવર પણ અમારી સાથે આવે. એક ખરીવાળું પ્રાણી પણ અહીં રહે નહીં, કેમ કે તેઓમાંથી અમારા દેવ યહોવાની સેવાને માટે લેવા પડશે. અને અમે ત્યાં પહોંચીએ ત્યાં સુધી અમે જાણતા નથી કે અમારે શા વડે યહોવાની સેવા કરવી પડશે. અને યહોવાએ ફારૂનું હૃદય હઠીલું કર્યું ને તેણે તેઓને જવા દીધા નહીં. અને ફારૂને તેને કહ્યું કે મારી પાસેથી જા, ખબરદાર મારું મુખ હવે પછી તું જોતો નહીં, કેમ કે તું મારું મુખ જોશે તે જ દિવસે તું માર્યો જશે. અને મૂસાએ કહ્યું કે ત્યાં ઠીક કહ્યું છે, હું ફરીથી કદી તારું મુખ જોઈશ નહીં. પ્રભુ તેના વાંચેલા વચનને આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવી યહોવા બાપ, તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ અમારા જીવનોને તમે નવા દિવસ આપો તેની માટે. આ જીવનને લઈને પ્રભુ પિતા અમે તમારી સમક્ષ આવી શકીએ છીએ, કેમ કે તમે અમને બાપ કહેવાનો અધિકાર આપ્યો છે. તેને માટે પણ તમારો આભાર માનીએ છીએ. પ્રભુ પિતા અમે માંગીએ તે અગાઉ તમે સગડા સારાવાના તમારા પવિત્ર નામમાં પૂરા પાડો છો, તેને માટે પણ તમારો આભાર માનીએ છીએ બાપ. અમે જાણીએ કે નથી જાણતા એવા કોઈ પણ ભાઈ કે બહેન બીમાર હોય, તમે તમારા તંદુરસ્ત સાજાપણના હાથ વડે તેઓને સ્પર્શ કરો અને તેઓને સાજાપણ મળે એ કૃપા તમે થવા દો બાપ. અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ, ગરીબોની સહાયતા મદદ કરો બાપ. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારા આત્મિક દિલાસો પૂરો પાડો બાપ, અને તેઓની સાથે પાસે રહો પિતા. તેઓને જોઈતા સગડા સારાવાના તમારા પવિત્ર નામમાં પૂરા પાડો બાપ. આવનાર દિવસોમાં અમારા દેશની અંદર જે ઇલેક્શન છે તેની માટે વિનંતી કરતા પિતા, તમને પસંદ એવા યોગ્ય નેતા તમે આ દેશને પૂરો પાડો બાપ. ભારતની અંદર પણ ઇલેક્શન છે ત્યારે પ્રભુ પિતા ત્યાં પણ તમને પસંદ એવા યોગ્ય નેતાની ભરપાઈ કરો એ કૃપા તમારી પાસે માંગી લે છે બાપ. આ દિવ્યાથી રોગ ઉપાધિ અને સર્વ બાબતોથી સગડાનું રક્ષણ કરો પિતા. અમારી સહાયતા મદદ કરો બાપ. આમ સગડાઓ પ્રભુ પિતા તમારા હાથોમાં સોંપાય છે ત્યારે તમે અમને દોરો ચલાવો અને વાપરો બાપ. અમારી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહ, જે કાળવાના પહાડ પર વિંધાયા, કૃષિ જડા ડટાયા, ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના મીઠા અને પ્યારા નામમાં માંગીએ છીએ. સાંભળી અને તેને માન્ય કરજો પિતા.